તો આગળ વાત સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગર જિલ્લાના કોડ ગામની અંદર પાવર ગ્રીડને લઈને અત્યારે હાલ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। આપને જણાવી દઈએ કે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કોડ ગામમાં પાવર ગ્રીડ કંપની દ્વારા 64 કેવી વીજ લાઇન નાખવાની કામગીરીને લઈને ખેડૂતોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ફરી એકવાર પોલીસ દ્વારા 20થી વધુ ખેડૂતો અને આગેવાનોની અટકાયત કરવામાં આવતા ગામમાં તણાવનો માહોલ સર્જાયો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની રજૂઆત અને માંગણીઓની અવગણના કરીને કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે। અટકાયત બાદ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તે પોતાના હક માટે લડત ચાલુ રાખવાના મૂડમાં હોવાનું જણાવી રહ્યા છે। બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો જૂનાગઢના માળિયા હાટીમાં જ્યારે